वडोदरा के हरणी इलाके में फिनिक्स इंटरनेशनल स्कूल का ऑल इन वन कैंपस आज लॉन्च करवाया गया और इसी के साथ एडमिशन ऑफिस की भी शुभ शुरुआत करवाई गई। पूरे भारत और गुजरात में कई सिद्धियों के जरिए वडोदरा की पहचान बन गया है फिनिक्स ग्रुप ऑफ स्कूल और इंस्टीट्यूट, जो आज एक नई सीढ़ी की ओर आगे बढ़ रहा है। दरअसल वडोदरा के हरणी इलाके में इंडिया का नंबर 1 ऑल इन वन कैंपस फिनिक्स इंटरनेशनल स्कूल नर्सरी टू क्लास 12th साइंस, कॉमर्स, CBSE और GSEB तैयार हो रहा है। यहाँ पर छात्रों को स्कूल के साथ साथ बोर्ड की तैयारी, GNEET की तैयारी, फाउंडेशन स्टडी, साथ ही स्पोर्ट्स और स्किल्स के डेवलपमेंट का कोचिंग मिलने वाला है। तब आपको बता दें कि आज इस ऑल इन वन कैंपस को लॉन्च करवाया गया और इसी के साथ एडमिशन ऑफिस की भी शुरुआत करवाई गई। तब इस दौरान फिनिक्स के डायरेक्टर और फाउंडर मुकेश दादवानी के साथ फिनिक्स इंटरनेशनल स्कूल के डायरेक्टर पूजा दादवानी और उनके परिजन मौजूद रहे थे और उनकी ओर से इस ऑल इन वन कैंपस लॉन्च के बारे में ज्यादा जानकारी मुहैया करवाई गई। આજે અમે આજરોજ 12 ઓક્ટોબરે અમે હરણીમાં આપણું ઓલ ઇન વન કેમ્પસ લોન્ચ કરી રહ્યા છે, જેમાં અમે 1 to 12 સ્ટાન્ડર્ડ આપણે શરૂ કરી રહ્યા છે। ઓલ ઇન વન કેમ્પસમાં અમે બધું જ બાળકોને અંડર વન રૂફ પ્રોવાઈડ કરીશું। સ્કૂલ આવી ગયું, ટ્યુશન આવી ગયું, ફાઉન્ડેશન, GNEET, કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારી, સ્પોર્ટ્સ, સ્કિલ, એક્ટિવિટીઝ બધું જ, લાઈફ સ્કિલ, વેલ્યુ એજ્યુકેશન બધું જ આપણે બાળકોને અંડર વન રૂફ આપીશું। સપોર્ટ ક્લાસીસ પણ આમાં આવી જશે જે બાળકને રિક્વાયરમેન્ટ છે। સો વિઝન આ જ છે કે ઓલ ઇન વન કેમ્પસ પ્રોવાઈડ કરવાનું। અને આપણે ઓલમોસ્ટ મુકેશ દાદવાની જે ફાઉન્ડર છે ઓફ ફિનિક્સ, એ ઓલમોસ્ટ 12 વર્ષથી કારેલીબાગ હરની એરિયામાં કામ કરી રહ્યા છે અને એ જ વિઝનથી અમે પ્રોપર પૂરું આખું એક અમારું યુનિટ સ્ટાર્ટ કરી રહ્યા છે 1 to 12નું, કે આજે બાળકોનું ઓલરેડી અમને 12 વર્ષથી પ્યાર મળી જ રહ્યો છે કારેલીબાગ વિસ્તારમાં પણ, એટલે એ જ વિઝનથી અમે આખું પૂરું યુનિટ સ્ટાર્ટ કરવાનું આજે પ્લાનિંગ કરી રહ્યા છે અને આજે એનું એડમિશન લોન્ચ છે અને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન પણ સ્ટાર્ટ થઈ ગયું છે અને ઓલમોસ્ટ CBSE યુનિટ આપણે એપ્રિલમાં સ્ટાર્ટ કરી દઈશું અને GSEB આપણે જૂનમાં સ્ટાર્ટ કરી દઈશું। લાસ્ટ યર અટલાદરા કલાલી પણ આપણું આવી રીતે જ આ જ સમયમાં કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ થયું હતું અને આપણે સક્સેસફુલી CBSE એપ્રિલમાં અને GSEB જૂનમાં સ્ટાર્ટ કરી દીધું હતું। એ જ પ્રમાણે આપણે હરણીના કારેલીબાગના વાલીઓને બી અમે પ્રોમિસ આપીએ છીએ કે CBSE અને GSEB પ્રોપર ટાઈમલી એપ્રિલમાં અને જૂનમાં સ્ટાર્ટ થઈ જશે। આજ રોજ 12 ઓક્ટોબર રવિવારના રોજ ફિનિક્સે પોતાનું એક નવું એક્સપાન્શન હરણીમાં કરેલ છે, ફિનિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલ, જેમાં બાળકોને સ્કૂલ, ટ્યુશન, સ્પોર્ટ્સ, સ્કિલ, JEE NEET, જે ફિનિક્સનું અટલાદરામાં લાસ્ટ યર મોડલ હતું એ જ આપણે રેપ્લિકા કર્યું, કેમ કે પેરેન્ટ્સનો પ્યાર અને રિસ્પોન્સ ખૂબ જ સરસ મળ્યો। વાલીઓને સ્કૂલ અલગ, બાળકોને સ્કૂલ અલગ, ટ્યુશન અલગ, સ્પોર્ટ્સ અલગ, બહુ જ વાર સમય બગડતો હોય છે। ફિનિક્સનું એક જ વિઝન છે કે બાળકોને ક્વોલિટી ટાઈમ મેનેજમેન્ટ સાથે 8 થી 2, 8 થી 3 એક જ સમય પર બધું પતાવી દે અને 3 વાગ્યા પછી એ પોતાની જે પણ એમને રીડિંગ કરવું હોય, રમવું હોય, ફરવું હોય, પેરેન્ટ્સ સાથે ટાઈમ વિતાવવો હોય, એ ઉદ્દેશથી આપણે ફિનિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલ CBSE સેપરેટ, GSEB સેપરેટ બિલ્ડિંગ સાથે લોન્ચ કરેલ છે। એડમિશન ઓફિસ આજે અમે ઉદ્ઘાટન કરી રહ્યા છીએ। પેરેન્ટ્સોને રિક્વેસ્ટ છે કે તે એડમિશન માટે આવી શકે અને એમના માટે ગિફ્ટ સ્વરૂપે 1 થી 10 ધોરણના વિદ્યાર્થીઓ માટે, જે અમે લાસ્ટ યર અટલાદરામાં કર્યું હતું, યુનિફોર્મ અને બુક્સ ગિફ્ટ રહેશે, ફ્રી રહેશે। જેટલા બાળકોના ગ્રુપમાં વાલીઓ આવશે, ફોર એક્ઝામ્પલ 3 બાળક, 5 બાળક, તો 3% અને 5% એમને એઝ અ ગિફ્ટ ડિસ્કાઉન્ટ પણ રહેશે। અને 11 સાયન્સ, જે ફિનિક્સનું બહુ જ ફેમસ JEE NEET અને બોર્ડ મોડલ, કોમ્બો મોડલ, એમાં અમે ઉદ્ઘાટન પેટે 51,000 સ્કોલરશીપ જાહેર કરેલ છે। તો પેરેન્ટ્સ આનો બેનિફિટ મેળવે અને આ બધાની ડેટ 31 નવેમ્બર 1 થી 10 માટે અને 31 ડિસેમ્બર 11 साइंस માટે અમે મુકેલ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।